તો યાત્રાધામ ડાકોરમાં મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે કારણ કે ગ્રહણને લીધે અનેક મંદિરો બપોરના સમયે બંધ રહેશે। એ શોટ ચાલુ રાખજો। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી। જો કે 3 માર્ચના રોજ આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના દરવાજા બપોરે 2 કલાકે બંધ કરી દેવામાં આવ્યા। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા છેલ્લા 5 દિવસની અંદર દર્શન કરવામાં આવ્યા। જો કે આજે ચંદ્રગ્રહણ હોવાને કારણે જે મંદિર છે તેમના દ્વારા મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવે છે। આવતીકાલે સવારે 6 વાગે મંદિરના દરવાજા ખુલશે અને પ્રથમ મંગળારતી થશે અને ત્યાર પછી ડાકોરના ઠાકોર રણછોડજી મંદિરમાં ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવશે, રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર।